સુરતમાં આખરે વરસાદે વિરામ લેતા હાશકારો અનુભવી રહ્યા છે લોકો। ખેડૂતોએ પલળેલો પાક સુકાવવા માટે રોડ પર પાથર્યો છે। જાગીરપુરા કેનાલ પર આવી રીતે પાથરા પાથરવામાં આવ્યા છે પલળી ગયેલા માલને સૂકવવા માટે। સુરતમાં કમોસમી વરસાદે વિરામ લેતા આખરે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। ડાંગર સૂકવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે। વરસાદમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો। તેમનો સુકાવવામાં આવેલો પાક તે ભીનો થઈ ગયો હતો, પરંતુ હવે વરસાદે વિરામ લીધો છે અને સુરત દાદા પણ બહાર નીકળી આવ્યા છે। ત્યારે હવે ખેડૂતો પોતાના ભીનેલા પાકને બચાવવા માટે અહીં રોડ ઉપર સૂકવી રહ્યા છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તેમને પાવરો મારીને અલગ કરવામાં આવી રહ્યા છે। પરંતુ મહત્વની વાત છે કે હવે આ જે પડેલો ભાગ છે તેમાં અંકુર પણ ફૂટી ગયા। તમે સીધા દ્રશ્યો જોઈ શકો, હવે આ અંકુર જે છે તે અંકુર ફૂટી ગયા છે, જેથી હવે ખેડૂતોને એક અસમંજસ પણ એમ પણ છે કે ખેડૂત મંડળી જે છે સહકારી મંડળી તે ભાત લેશે કે નહીં, તે પણ મહત્વની વાત છે। કારણ કે હવે લેશે તો પછી 2 નંબરમાં જશે તેવું, પરંતુ હવે સીધા ખેડૂત પાસે જઈશું। કાકા, શું કહેશો, કયા પ્રકારનું આ નુકસાન હતું, હવે સુકવા બેઠા છો? હવે વરસાદ પડ્યો છે હવે અને 25 વીંગા ડાંગર બનાવેલું હતું, હવે આ નુકસાન જ છે એક જાતનું। લગભગ 80% ખેડૂતો ડાંગરનું વાવેતર કરતા હોય છે અને જે સમયે લણણીનું કામ હતું તે જ સમયે વરસાદ આવવાથી ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। લગભગ 30 થી 40% ખેડૂતોએ જીનમાં ડાંગરનું સપ્લાય કરી દીધું હતું, પણ હજુ લગભગ 50-60% ખેડૂતો એવા છે કે જેઓ ડાંગર લણીને હજુ જીનમાં જવાની તૈયારી જ કરતા હતા અને આ કમોસમી વરસાદે એમની જે આશા છે એ આશા ઉપર પાણી ફેરવી દીધું છે। બિલકુલથી ખેડૂત ભાઈએ જે કહ્યું કે જે પ્રકારે પાક ભીનો થઈ ગયો તો એમાં ભેજ લાગી ગયા છે, અંકુર તો ફૂટી ગયા છે, પરંતુ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેટલું સુખાય તેટલું, જેથી જે સહકારી મંડળી મિલવાલા હોય તે આ માલ ખરીદી શકે, જેથી તેમનું વળતર મળી શકે। તે ઉપરાંત જેટલું નુકસાન થયું છે તેનું પણ વળતર આપવામાં આવે, કારણ કે સુરત જે છે તે સુરત શહેરના છેક નાકે આવેલું જાંગીરપુરા વિસ્તારનો આ જે ભાગ છે ત્યાં કેટલીક જે વિસ્તારો જે છે ત્યાં ખેતી કરવામાં આવે છે, તેનો જે છે ભાગ તે ભાગ પીલાયો હતો। હવે સુકવાનો પ્રયાસ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।